નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. અગાઉના વિડીયોની અંદર બેંક આપણને જુદા જુદા પ્રકારની સેવાઓ આપતી હતી, જેવી કે એનઈએફટી, આરટીજીએસ, લોન, આવી ઘણી બધી સેવાઓ વિશે આપણે અગાઉના વિડીયોની અંદર જોયું. હવે ત્યારબાદ આગળ વધતા આપણે ઈ બેન્કિંગ વિશે અભ્યાસ કરવાનો છે કે વધારે આપણે માહિતી મેળવશી ઈ બેન્કિંગ. તો કે ઈ બેન્કિંગ એટલે શું? મોટાભાગના અત્યારે આપણે જોઈએ મોટાભાગના લોકો, મોટાભાગની બેંકો ઈ બેન્કિંગ સેવાઓ આપતી જોવા મળે છે અને તેના દ્વારા બેંકના વ્યવહારો થતા પણ જોવા મળે છે અને આનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. તો ચાલો, ઈ બેન્કિંગ એટલે શું? તમે બધા ઈ બેન્કિંગ વિશે જાણેલું જ હશે, જોયેલું પણ હશે અને એની કામગીરી પણ પોતે કરેલી હશે. તો ઈ બેન્કિંગ એટલે શું? તો કે અર્થ આપ્યો છે આપણે ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા નાણાંની લેતી દેતી થવી, બરોબર, નાણાંની ચૂકવણી કરવી, નાણાંની એક ખાતામાંથી બીજા ખાતાની અંદર ટ્રાન્સફર કરવા, બરોબર, આ બે જ બધી સુવિધાઓ આપવામાં આવે છે એને ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કહેવાય છે. તમે ઘણીવાર ખરીદી કરી હોય છે, બરોબર, મોબાઈલ દ્વારા, મોબાઈલના માધ્યમ દ્વારા, બરોબર, ફ્લિપકાર્ટ અથવા એમેઝોનમાંથી તમે ઘણીવાર ખરીદી કરતા હોવો છો. તો આ ખરીદીની ચૂકવણી તમે ઓનલાઈન માધ્યમ દ્વારા એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા તમે કરો છો. તો આ બધા જ વ્યક્તિઓ વ્યવહાર તમે કરેલા જોવા મળે જ છે. તો આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે. ભૌતિક સ્વરૂપ એટલે કે આપણે રૂબરૂ સંપર્કમાં આવી અને નાણાંની લેતી દેતી કરી છે, એના બદલે આ કેવા સ્વરૂપમાં થાય છે? તો કે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે. બેંકની પ્રક્રિયાના વિકાસ 3 તબક્કે થયેલો જોવા મળે છે. બેન્કિંગનો વિકાસ 3 તબક્કે થાય છે. ક્યાં ક્યાં 3 તબક્કા છે? તો પેલું છે પરંપરાગત પ્રક્રિયા. પેલી જે પ્રક્રિયા હતી પરંપરાગત હતી. તો કે એમાં શું હતું? તો કે બેંકના કાર્ય પરંપરાગત પદ્ધતિ થતા તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેઝર રાખવામાં આવતા હતા. એટલે કે મોટા એક ચોપડાઓ આવતા, આપણે લાલ કલરના કેવા કોઈ એને લેઝર કહેવામાં આવે છે, એ લેઝર રાખતા હતા. આ ઉપરાંત વાઉચર્સ સાચવતા હતા. નમૂનાની સહી, ચેક કરવી જેવા કાર્યો કોઈ પણ પ્રકારના યંત્ર વગર કરવામાં આવતા હતા. કે પહેલા જે બેંકના કાર્ય થતા હતા, પહેલા જે બેંકના કાર્ય કરવામાં આવતા એ બધા ચોપડાકીય કાર્ય હતા, જે કોઈ પણ યંત્રનો ઉપયોગ થતો નથી. અત્યારે તમે જો કે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પહેલા જે બેંક શરૂ કરવામાં આવી હતી, શરૂઆત થઈ હતી, ત્યારે બેંક બધા પોતાના કાર્ય રહ્યા એ ચોપડાઓની અંદર કે બુકોની અંદર રાખતા હતા. બરોબર, દરેકના નામ, સહી, સરનામા, બરોબર, કેટલા નાણાં ઉપાડે છે, કેટલા નાણાં જમા કરે, આ બધા જ વ્યવહારો રહ્યા એ પોતે બુકની અંદર એટલે અથવા તો લેઝરની અંદર રાખવામાં આવતા હતા. ત્યારે કોઈ યંત્રનો ઉપયોગ હતો નહીં, કે કોમ્પ્યુટર હતો કે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો ન હતો. બીજી તબક્કો છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. પછી કોમ્પ્યુટર આવ્યા, તો કોમ્પ્યુટરની અંદર બધા જ કાર્ય થવા લાગ્યા. ચોપડાઓ બધા સાઈડમાં મૂકી દીધા, લેઝર બધા મૂકી દીધા અને હવે બધી જ કામગીરી શેમાં કરવામાં આવી? તો કે કોમ્પ્યુટરની અંદર. બેંકના કાર્યની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. આ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે. આમ એક શાખાના બધા જ કોમ્પ્યુટર્સનું જોડાણ શક્ય બને છે અને પરિણામે બેંકના કાર્ય સરળ અને ઝડપી બને છે. નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ કરી નાખે, બરોબર, એક એમાં સર્વર તરીકે મેઇન કોમ્પ્યુટર રાખેલું હોય છે. એમાં એ બધા જ કોમ્પ્યુટરને વાયર દ્વારા બધા જ કોમ્પ્યુટરને એકબીજાની સાથે જોડી દે છે અને એક કોમ્પ્યુટર એનું મેઇન હોય છે. ભાઈ તમે જે પણ કોમ્પ્યુટરની અંદર કામ કરો એ બધા જ કામ બધા જ કોમ્પ્યુટરની અંદર થતા જોવા માટે અથવા તો બધા જ ની અંદર એમાં ફેરફાર થાય. તમે એક્ઝામ્પલ તરીકે તમે જે એક પહેલા નંબરના કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય, એમાં કોઈ પણ વ્યક્તિને નાણાં જમા કરો, તો એ જ વસ્તુ તમારે બીજા નંબરના અથવા તો 5મા નંબરના કોમ્પ્યુટરની અંદર જોવું હોય તો તમે અહીંયા બેઠા બેઠા સરળતાથી જોઈ શકાય છે. એટલે બધા જ કોમ્પ્યુટરને નેટવર્કથી જોડાણ કરી આપે છે.
ઇન્ટરનેટનો ઉપયોગ. હવે ત્યાર પછી ઇન્ટરનેટ આવતું ગયું અને ઇન્ટરનેટ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ સ્વરૂપે આપણે જે નાણાંની ફેરબદલી કરીએ છીએ તે. બેંકના કોમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવે છે. પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બને છે. ઇન્ટરનેટથી બધા જ કોમ્પ્યુટરનું જોડાણ કરી દે છે, જેથી કરીને બેંકના સંપૂર્ણ કાર્ય એ સરળ બને છે. કોમ્પ્યુટરના કારણે જે વ્યક્તિઓ કામ કરતા હોય છે બેંકની અંદર, એનું કામ જ ખૂબ જ સરળ બની જાય છે અને દરેક કાર્ય એ ઝડપથી પતાવટ થતા જોવા મળે છે. તો આપણે ઈ બેન્કિંગ. હવે ઈ બેન્કિંગની અંદર બીજા છે તો કે ઈ બેન્કિંગની અંદર 3 પ્રકાર આવે છે: ઇન્ટરનેટ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. બરોબર? તો કે કોર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઇન્ટરનેટ વિશે તો આપણે અગાઉ જોયું. હવે ત્યાર પછી આગળ જોતા, બેંકના વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે. તમે બધા જ ઇન્ટરનેટના મારફત દ્વારા કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો એ બધા જ બેંકનું જ કાર્ય કર્યું કે તમે એને બેંકના એના નાણાં ઓનલાઈન ચૂકવો છો, તો ઇન્ટરનેટ મારફત જ તમે નાણાં ચૂકવ્યા કહેવાય. આ પ્રકારના વ્યવસ્થા માટે બેંકે ઈ કોર્નર કે ઈ ગેલેરી જેવી વ્યવસ્થા પણ શરૂ કરેલ છે. આ પ્રકારના વ્યવહારોમાં બેંક યુનિક કોડ એટલે કે પાસવર્ડ ગ્રાહકોને આપે છે. આ પ્રકારમાં 2 રીતે વ્યવહારો થાય છે. બરોબર? તમે જે પણ આ કામ કરતા હોય, બરોબર, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા નાણાંની ફેરબદલી કરતા હોય અથવા નાણાંની ચૂકવણી કરતા હોય, તો બેંક તમને આ વ્યવહારો માટે તમને પાસવર્ડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારો 2 રીતે થાય છે: એક તો નાણાકીય વ્યવહાર અને બિન નાણાકીય વ્યવહાર. તો કે નાણાકીય વ્યવહારોની અંદર તો કે આ પ્રકારના વ્યવહારોમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરવાના વ્યવહારોને નાણાકીય વ્યવહાર કહે છે. જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું, વેરા ભરવા કે અન્ય પ્રકારની ચૂકવણીનો સમાવેશ થાય છે. કે જે તમે ઇન્ટરનેટ મારફતે કરો છો, બધા નાણાં ફેરબદલી એકના ખાતા તમારા ખાતામાંથી બીજાના ખાતાની અંદર નાણાં જમા કરી દો છો, તો એ નાણાકીય વ્યવહાર થયો. બિલની ચૂકવણી કરો, લાઇટ બિલ ભરો, વેરાઓ ભરો છો, કોઈ વસ્તુની ખરીદી કરો છો અને નાણાંની ચૂકવણી કરો છો, તો બધા જ વ્યવહારો રહ્યા એ નાણાકીય વ્યવહાર થયા કહેવાય. અને ઇન્ટરનેટ મારફતે આપણે બરોબર એક ખાતામાંથી બીજા ખાતાની અંદર નાણાં મોકલી આપીએ છીએ, તો એને ઇન્ટરનેટ બેન્કિંગ તરીકે ઓળખાય છે અથવા ઈ બેન્કિંગ. બિન નાણાકીય વ્યવહારો. બિન નાણાકીય વ્યવહારો કેવા? તો આ પ્રકારના વ્યવહારોમાં નાણાકીય વ્યવહારો થતા નથી, પરંતુ ખાતેદારે બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુક રિક્વેસ્ટ, પિન ચેન્જ, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિન નાણાકીય વ્યવહારો કરે છે. એટલે બિન નાણાકીય વ્યવહાર જેમાં નાણાંનો કોઈ પણ વ્યવહાર થતો ન હોય, તમારી બેંક પાસેથી તમારું બેંકનું સ્ટેટમેન્ટ, ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને સ્ટેટમેન્ટ મળે, એટલે કે જે રીતે સેવિંગ ખાતું હોય એમાં જે રીતે પાસબુકની અંદર બધી એન્ટ્રીઓ થાય છે, એ જ રીતે સ્ટેટમેન્ટ એટલે કે તમારા ખાતાની અંદર કેવા કેવા પ્રકારની એન્ટ્રીઓ થઈ છે, કેટલા રૂપિયા જમા થયા છે, કેટલા રૂપિયા ઉપાડ્યા છે, કયા વ્યક્તિ જમા કર્યા, એનું સંપૂર્ણ લિસ્ટ એટલે સ્ટેટમેન્ટ. ચેકબુક મેળવવા માટે, તમારો પિન ચેન્જ કરવા માટે, તમે કોઈને પેમેન્ટ કરી દીધું હોય પેમેન્ટ અટકાવવા માટે, આ બધા જ વ્યવહારો રહ્યા એને બિન નાણાકીય વ્યવહારો કહેવાય છે. તો આવા પણ ઓનલાઈન દ્વારા તમે વ્યવહારો કરી શકાય છે. ત્યારબાદ ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યો નીચે મુજબ સરળતાથી શક્ય બની. પહેલું છે કોર બેન્કિંગનો અર્થ. કોર બેન્કિંગમાં કોર એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રીડ ટાઈમ એક્સચેન્જ. બરોબર? બેંકની આ વ્યવસ્થા એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. બરોબર? આ કોર બેન્કિંગ દ્વારા એટલે કે વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક બેંક આપણે લઈ લઈએ તો એ એક બેંકની જેટલી પણ શાખાઓ હોય, આ બધી જ શાખાઓ એકી સાથે બધા જોડાણયુક્ત હોય છે. બેંકના કેન્દ્રીયુક્ત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોના ખાતાની માહિતી ઉપલબ્ધ હોય છે. જે એનું મેઇન સર્વર રાખેલું હોય છે, આ મેઇન સર્વર એટલે કે આપણે એક્ઝામ્પલ તરીકે એબીસી બેંક છે, એબીસી બેંકની 50 શાખાઓ છે,
બરાબર, જુદા જુદા રાજ્યોની અંદર, જુદા જુદા જિલ્લાઓની અંદર જોઈ અને 50 એવી શાખાઓ છે. 50 શાખાઓમાંથી કોઈ એક શાખાની સર્વર તરીકે, કેન્દ્ર તરીકે રાખે. ઈ ખાતા ઈ જ્યાં સર્વર હોય ઈ બેંકેથી તમે બધા જ બેંકની માહિતી તમે અહીંયા બેઠા બેઠા જોઈ શકો છો કે ભાઈ પહેલા નંબરની બેંક છે, એમાં કેટલા ખાતા છે, કેટલું નાણું છે, બરાબર. સંપૂર્ણ માહિતી તમારે જોવી હોય તો જ્યાં સર્વર હોય ત્યાંથી તમે માહિતી ઉપલબ્ધ કરી શકાય છે. બેંકના કોઈ પણ ખાતેદારના વ્યવહારોની નોંધ રિયલ ટાઈમમાં આ કેન્દ્રીયુક્ત સર્વરમાં નોંધાય છે. બરાબર, કોઈ પણ ખાતેદારની જે પણ નોંધ થઈ હોય, નાણાં ઉપાડ્યા હોય, જમા થયા હોય, તો એ જ સમયે જ્યાં સર્વર હોય અહીંયા એની નોંધણી થઈ જાય. બરોબર, એક્ઝામ્પલ તરીકે આપણે 50 શાખાઓ કીધી, 50 શાખાઓમાંથી 25 નંબરની બેંક હતી, બરોબર, એ મેઇન સર્વર તરીકે છે. તો હવે પહેલા નંબરની બેંકની અંદર જે પણ વ્યવહારો થાય છે એ જ વ્યવહારો ઇન ટાઈમ તે જ સમયે જે 25 નંબરની બેંક હતી, જેનું સર્વર હતું, મેઇન હતી, કેન્દ્રમાં હતી, એ અહીંયા બધી જ નોંધ થતી જોવા મળે. એટલે બધી જ બેંકોમાંથી જેટલા 50 બેંકમાંથી જે પણ વ્યવહારો થાય એ મેઇન જ્યાં સર્વર હોય અહીંયા તમને માહિતી મળે ઇન ટાઈમ, ત્યારે જ તમને મળે. આ કેન્દ્રયુક્ત સર્વરમાં થયેલા વ્યવહારોના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. એટલે કે સર્વરની અંદર જે પણ ચેન્જીસ થાય, કે 25 નંબરની બેંકની અંદર જે પણ ચેન્જીસ થયા એ બધી જ શાખાઓની, બધી જ બેંકોના કોમ્પ્યુટરની અંદર તમે એ ફેરફાર જોઈ શકાય છે. કોઈ પણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈ પણ શાખામાંથી કરી શકે છે. બરોબર, આ જે પણ આવી કોર બેન્કિંગથી જે બેંક જોડાયેલી હોય છે, બરોબર, જેમાં એક બેંક રહી કેન્દ્રમાં હોય છે. હવે તમારે ઈ બેંકની કોઈ પણ શાખામાં તમારે વ્યવહાર કરવો હોય તો તમને વ્યવહાર કરવાની છૂટ મળે છે. તે કોઈ પણ શાખામાંથી પોતાના ખાતામાંથી રોકડ ઉપાડી શકે છે, જમા કરી શકે છે અને અન્ય વ્યવહારો પણ કરી શકે છે. આમ ખાતેદારના શાખાનો નહીં પણ બેંકના ખાતેદાર બને છે. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્ય સમયમાં અને ખર્ચમાં ઘટાડો થાય છે. ત્યાર પછી ઈ બેન્કિંગ. તો કે ઈ બેન્કિંગ એટલે શું? એટલે ઈ તો આપણે જો ઈ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. હવે એનો મતલબ શું થાય આપણે વ્યવસ્થિત જોઈએ. વર્તમાન સમયમાં તમામ બેંક અને તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલ હોય છે. જે રીતે કોરની અંદર આવ્યું હતું એમ આ પણ બેંક રહે એ ઈ બેન્કિંગ એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી દરેક બેંક એકબીજા સાથે જોડાયેલી હોય છે, દરેક શાખાઓ બેંકની. માટે વ્યક્તિનું ખાતું કોઈ પણ શહેરમાં રાખવામાં હોય અને અન્ય સ્થળે કે અન્ય કોઈ શાખામાંથી નાણાં ઉપાડવા ઈચ્છે કે ડિપોઝિટ કરવા ઈચ્છે તો કરી શકે છે. હવે ઇન્ટરનેટ ઈ બેન્કિંગ દ્વારા, બરોબર, જે સર્વરના આધારે બધી શાખાઓ જોડાયેલી હોય છે બેંક, તો આમાં પણ તમે જે પણ વ્યક્તિ, જે પણ તમે શહેરમાં રહેતા હોય એ શહેરમાં તમે ઈ બેંક ગમે તે બેંકમાં જઈ અને તમારા ખાતાની અંદર નાણાં તમે ઉપાડી પણ શકો છો, બરોબર, અને જમા પણ કરી શકો છો. હાલમાં બેંકો વિવિધ જગ્યાએ તેના ઈ કોર્નર બનાવેલા હોય છે, જેના દ્વારા મશીનની મદદથી એટીએમ કાર્ડ મારફતે પોતાના ખાતામાં નાણાં ઉપાડી કે જમા કરી શકે છે. બરોબર, અત્યારે તમામ ઘણી બધી બેંકોની ઈ કોર્નર બનાવેલા છે. એટલે બાજુની અંદર બેંક હોય, બેંકનો એક મુખ્ય ભાગ હોય છે અને બાજુની અંદર તમે અત્યારે જોવો તો કે બેંક પાસબુકની એન્ટ્રી કરવા માટેનું મશીન મૂકેલું હોય છે, નાણાં જમા કરવા માટેનું મશીન મૂકેલું હોય, એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવાનું મશીન મૂકેલું હોય છે. તો એને ઈ કોર્નર તરીકે ઓળખવામાં આવે છે. આવી મશીનો દ્વારા તમે નાણાં ઉપાડી શકાય છે, જમા પણ કરી શકાય છે અને તમારી પાસબુકની એન્ટ્રી પણ કરી શકાય છે. ઈ કોર્નર એટલે કે ઇલેક્ટ્રોનિક કોર્નર કહેવામાં આવે છે. કોર્નર એટલે કે સાઈડમાં, ખૂણાની અંદર આ બધી જ તમને મશીનો મળે છે અને ઝડપથી તમે તમારા કામ પતાવી અને તમારો સમય બચી શકે છે. તેમના ખાતામાં રહેલી સિલક જાણી શકાય છે. આ રીતે વ્યવહારો થતા હોવાને કારણે બેંક સર્વર સાથે ખાતેદારનો મોબાઈલ નંબર પણ કનેક્ટ કરી રાખે છે. માટે ખાતામાં રકમ જમા થતા કે ઉપાડતા મેસેજ આવી જાય છે. આ વ્યવસ્થાને કારણે વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બને છે.
ચાલો ત્યાર પછી મોબાઈલ બેન્કિંગ. તમે બધા જ વ્યક્તિ અત્યારે મોબાઈલ બેન્કિંગનો ખૂબ જ ભરપૂર માત્રાની અંદર ઘણા મોટા પ્રમાણની અંદર તમે એનો ઉપયોગ કરો છો. મોબાઈલ બેન્કિંગ એક એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનની મદદ એટલે કે ઇન્ટરનેટના જોડાણ ધરાવતા હોય એવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય છે, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસના તેમજ કરવેરા કે અન્ય ચૂકવણી કરી શકાય છે. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. આ વ્યવસ્થામાં સલામતી જાળવવી ખૂબ જ જરૂરી બની જાય છે. મોબાઈલ બેન્કિંગ એટલે કે મોબાઈલ બેન્કિંગ સેવા તમારે શરૂઆત કરવી હોય તો તમે સૌપ્રથમ બેંકમાં તમારે એના માટે અરજી કરવી પડે છે. તમને લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. આ આઈડી અને પાસવર્ડના આધારે તમે ઘરે બેઠા એક ખાતામાંથી બીજા ખાતાની અંદર નાણાં ટ્રાન્સફર કરી શકો છો. લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેરા ઘણા બધા બિલોની ચૂકવણી કરી શકો. તમારા ખાતાની અંદર કેટલી બેલેન્સ છે એ પણ જાણી શકાય છે. આ વ્યવસ્થાની અંદર તમારે સાવચેતી ખૂબ જ રાખવી જરૂરી છે. આઈ થિંક તમારો કોઈ મોબાઈલ તમારી પાસેથી લઈ લઈએ અને આ મોબાઈલ બેન્કિંગના માધ્યમ દ્વારા તમારો લોગિન આઈડી અને પાસવર્ડ જોઈ લેતા હોય તો એ કોઈ એના બેંક મોબાઈલની અંદર પણ પોતે ખોલી લે. એટલે ખાસ કરીને તમારો મોબાઈલ બેન્કિંગ માટે એનું આઈડી અને તમારો પાસવર્ડ એનો કોઈ પણ વ્યક્તિને જણાવવા દેવો જોઈએ નહીં. ચાલો ત્યાર પછી છે બેન્કિંગ સંબંધિત સેવાઓ. ચાલો બેંક બીજી પણ સેવાઓ આપે છે એના વિશે આપણે માહિતી મેળવી. તો પેલું એટીએમ, બરોબર. તમને બધા જ એટીએમ મશીનથી ઘણા બધા પરિચિત જ છો અને દરેક વિદ્યાર્થી મિત્રોએ એટીએમ મશીનનો ઉપયોગ પણ ભરપૂર માત્રાની અંદર કરેલો જ છે. તો એના વિશે આપણે મેળવવામાં આ સેવાનું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. બેંકના ખાતું ધરાવનાર આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. જે પણ વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવતો એને આ સુવિધા આપવામાં. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલ ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકે છે. બેંક ખાતેદારને દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકે છે. એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરેલી હોય છે. આ પ્રકારના વ્યવહારો માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. બેંકની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રાહક કરી શકે તેવા યંત્ર મૂકવામાં આવે છે. વર્તમાન સમયમાં અન્ય બેંકમાં આવા યંત્રમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. બરોબર. એટીએમ મશીન દ્વારા તમે નાણાં ઉપાડી પણ શકાય છે. કોઈ પણ બેંકના એટીએમમાંથી તમે અત્યારે નાણાં ઉપાડી શકવાની તમને છૂટ આપવામાં આવી છે. એના માટે તમને બેંકમાંથી એક કાર્ડ આપવામાં આવે અને સાથે તમને એક પિન આપવામાં આવે છે, એટલે કે પાસવર્ડ આપવામાં આવે છે. એના આધારે તમે કોઈ પણ બેંકના એટીએમની અંદર જઈ અને તમે નાણાં ઉપાડી શકાય છે. તો એટીએમ કાર્ડની સુવિધા પણ તમને બેંક અત્યારે આપે છે. ત્યાર પછી ક્રેડિટ કાર્ડ. તો કે 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયા પર શરૂ થયું છે. બરોબર. 20મી સદીના અંતથી બેંકની આ કાર્ડ મોટા પાયા પર શરૂ થયું છે. ખાતેદાર અથવા અન્ય કોઈ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માગણી કરી શકે છે. બરોબર. તમારા ખાતેદાર હોય કે અન્ય વ્યક્તિ તમારે આ કાર્ડ મેળવવું હોય ક્રેડિટ કાર્ડ તો બેંકમાં સૌપ્રથમ અરજી કરવી પડે છે. અને બેંક વ્યક્તિની શાખાનો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે. અભ્યાસના આધારે વ્યક્તિની કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે અને તે વ્યક્તિને બેંક નક્કી કરેલી શાખાની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. એટલે સૌપ્રથમ પહેલાં તમારે અરજી કરવી પડશે. અરજી કર્યા પછી બેંક તમારી ખાતાની જે પદ્ધતિસર અભ્યાસ કરશે કે તમારા ખાતાની અંદર ન્યૂનતમ કેટલી શિલક રહે છે, તમારા ખાતાની અંદર તમે કેવા ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારો કરો છો, બરોબર, તમારું દેવું ચૂકવવાની ક્ષમતા કેવી છે, એ પ્રકારને આધારે જોઈ અને બેંક તમને ક્રેડિટ કાર્ડ આપે છે.
શાકની કિંમતનું ક્રેડિટ કાર્ડ એટલે ઉધાર, શાક એટલે કે ઉધાર કિંમતનું ક્રેડિટ કાર્ડ તમને આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતા કાર્ડ મારફતે ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં રકમ જમા થાય છે. નિશ્ચિત સમયે હિસાબ બેંક મોકલી આપે છે. જે કાર્ડ ધારકો નિશ્ચિત સમયગાળામાં બેંકની રકમ ભરપાઈ કરવાની હોય છે. બેંક તમને ઉધારમાં આ કાર્ડ આપે છે એટલે બેંકની રકમ દ્વારા તમે આ વાપરી શકાય છે. જ્યારે એની સમય મર્યાદા આપી હોય કે 1 વર્ષ સુધી અથવા તો 1 મહિના સુધી તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો, તો 1 મહિના સુધી તમે એમાં ખરીદ વેચાણના ખરીદી ઉધાર એટલે કે નાણાં ઉપાડવાની તમને સેવા આપવામાં આવે છે. તમે ખરીદી કરો ત્યારે તમારી નાણાં ખાતા તમારા ઉધાર થઈ જાય છે અને વેચનારના ખાતામાં જમા થઈ જાય છે. 1 મહિના પછી તમારી કાર્ડના જેટલા વ્યવહારો થયા હોય કે આ કાર્ડમાંથી તમે 5 લાખની ખરીદી કરી હોય તો બેંકને તમારે પછી સમય મર્યાદા પૂરી થતાં એ 5 લાખ રૂપિયા ચૂકવી દેવા પડે છે. આ ક્રેડિટ કાર્ડ. ઓલા એટીએમ કાર્ડની અંદર શું હતું તો કે તમારા ખાતામાં જેટલી રકમ હોય એટલી જ તમે ઉપાડી શકતા હતા. બરોબર. ક્રેડિટ કાર્ડની અંદર એવી મર્યાદા આવે નહીં. બરોબર, કે એને તમને સમય મર્યાદા આપે કે આટલા સમય સુધીમાં બરોબર તમારે આ કાર્ડનો ઉપયોગ કરવાનો હોય છે. પછી જેટલો ટોટલ થાય એટલો તમારે બેંકને પછી ચૂકવી આપવો પડે છે. ત્યાર પછી ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. દરેક વ્યક્તિ પાસે ડેબિટ કાર્ડ તો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે જે આપણે એટીએમની અંદર ઉપયોગ કરતા હોય છે. ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારક ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે. ઓમાં એવું ક્રેડિટ કાર્ડમાં એવું નહોતું. ડેબિટ કાર્ડની અંદર તમારા ખાતાની અંદર જેટલી રકમ હોય એટલી જ રકમ તમે વાપરી શકો છો. એથી વધારે વાપરી શકવાની સેવા તમને આપવામાં આવતી નથી. તો અહીંયા આપણું આ બેંકને લગતું ચેપ્ટર બરાબર ધંધાકીય સેવા 2 એ આપણું અહીંયા પૂરું થાય છે. તો દરેક વ્યક્તિઓએ આના સ્વાધ્યાયના પ્રશ્નો MCQ બરાબર દરેક વ્યક્તિએ બધે પાકું કરી લેવું.